સુરત એસવીઆઈટીનો બર્થડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક ઘટના સામે આવી છે, જેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો હતો. માર ખાનાર વિદ્યાર્થી બૂમાબૂમ કરે છે. જો કે આખી ઘટના જોયા બાદ પણ એસવીઆઈટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે, જેને બંધ કરાવી હોવાનું કહે છે. એસવીઆઈટીના ડીન સંજય પટેલે કહ્યું કે વિડીયો ગત વર્ષનો છે. માર ખાનારા વિદ્યાર્થીએ બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી હતી. હાલમાં આ પ્રથા પર પ્રતિબંધ મુકાવ્યો છે, ત્યારે આગામી સમયમાં આ પ્રકારની ઘટના જો સામે આવી તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે. માર ખાનારા વિદ્યાર્થીએ કહ્યું કે તે મારો બાળપણનો મિત્ર છે. તેઓ મને બર્થડે બમ આપી રહ્યા છે. આ રેગિંગ નથી. જેમણે આ વિડીયો અપલોડ કર્યો છે તેઓ ડિલીટ કરી દેવો જોઈએ. જો કે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનો માર મારવો તે કેટલો યોગ્ય છે. જો આમ જ રેગિંગ કરવામાં આવશે તો અન્ય વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે છે. પરંપરાના નામે રેગિંગ થતું હોય તે અટકવું જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.